ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે જે તમે અમેરિકામાં કલ્પના પણ નહીં કરી શકો. આવા જુગાડ તમને અમેરિકામાં કદાચ જોવા નહીં મળે. તો એનઆરઆઈ લોકો માટે આ સારી વાત છે. જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત કરું છું મિત્રો. મારું નામ છે અમિત ઉકાણી અને આ ચેનલ પર હું મારા અમેરિકાના લગતા અનુભવો શેર કરતો હોઉં છું. પણ આજનો વિડીયો કંઈક ખાસ છે. આ વિડીયો હું બનાવી રહ્યો છું મારા ઇન્ડિયાના એક્સપિરિયન્સ પરથી. હું રિસન્ટલી હમણાં ઇન્ડિયા વિઝિટ કરીને આવ્યો હતો અને ત્યાં આગળ મેં કેટલીક વસ્તુઓ ઓબ્ઝર્વ કરી હતી. અમેરિકામાં ઘણા બધા વર્ષો આપણે રહેતા હોઈએ પછી ઇન્ડિયા જઈએ ત્યારે આપણને કંઈક નવું કંઈક જુદું જોવા મળતું હોય છે. તો મેં કયા કયા ઓબ્ઝર્વેશન્સ કર્યા અને કઈ કઈ વસ્તુઓ મને જોવા મળી તે હું તમારી જોડે આ વિડીયોમાં શેર કરીશ. આ બધા જ ઓબ્ઝર્વેશન્સ એકદમ રેન્ડમ છે મારા. આ વિડીયોની અંદર હું તમને જે કે પણ મારા ઓબ્ઝર્વેશન્સ કહીશ એમાં એક છેલ્લું ઓબ્ઝર્વેશન છે તે મેં જ્યારે ઓબ્ઝર્વ કર્યું ત્યારે મને પણ આઈ વોઝ શોક્ડ કે આવું પણ ઇન્ડિયામાં શક્ય છે અને એ વસ્તુ અમેરિકામાં હોવી જોઈએ તેવું મારું માનવું છે. એ તમને હું આ વિડીયોમાં જણાવીશ. તો ચાલુ કરીએ આપણે આજનો વિડીયો. ઓબ્ઝર્વેશન નંબર 1, ટ્રાફિક અને સિવિક સેન્સ. મોટા ભાગના રસ્તાઓ પર જ્યાં જ્યાં કારમાં હું ફરવા ગયો જ્યારે પણ મેં રેડ લાઇટ જોઈ ટ્રાફિકની ત્યારે મોટા ભાગના લોકો સ્ટોપ થયેલા હતા. આ એક ખૂબ જ પોઝિટિવ ચેન્જ છે ઇન્ડિયામાં મને જોવા મળ્યો. છૂટક બનાવો મેં જોયા હતા કે એક બે જણ બાઇક લઈને રેડ લાઇટમાં જતા રહ્યા હોય પણ ઓવરઓલ મોટાભાગના લોકો પ્રોપરલી રેડ લાઇટ પર ઊભેલા જોવા મળ્યા હતા. એ વાત તો સારી થઈ ગઈ. પણ બીજી વાત મેં એ ઓબ્ઝર્વ કરી કે મોટાભાગના લોકો હેલ્મેટ નહોતા પહેરતા. બીજું, ઘણા લોકોએ હેલ્મેટ પહેર્યા હતા. આગળ જે બાઇક ચલાવતું હોય તેણે પહેર્યું હોય ને પાછળ કોઈ બેઠું હોય તો તેમણે નહોતું પહેર્યું. રેરલી જ એવા લોકો જોવા મળ્યા મને કે જ્યાં બેવ જણાએ આગળ ને પાછળ હેલ્મેટ પહેરેલું હોય. અને ઘણી જગ્યાએ તો મેં ટ્રિપલ સવારીને જતા પણ જોઈ. એટલે આ ટ્રિપલ સવારીનો પ્રોબ્લેમ ઘણા વર્ષોથી છે અને હજુ પણ ચાલુ છે. અને કારની અંદર ઘણા લોકો સીટ બેલ્ટ નથી પહેરતા અને જો કાર અવાજ કરતું હોય સીટ બેલ્ટ ના પહેર્યો હોય એના માટે બીપનો જે સાઉન્ડ થતો હોય છે તો તેના માટે જે કારનું જે સીટ બેલ્ટનું હૂક હોય છે તો સેપરેટ ઇન્ડિયામાં મને જોવા મળ્યું કે જે તમે હૂક લગાવી દો એટલે તમારું કારનો સીટ બેલ્ટ પહેરેલો છે એવું કારને લાગશે. પણ આ તમારી સેફટી માટે ખૂબ જ ખરાબ છે. એટલે હું રેકમેન્ડ કરીશ કે જો તમે કારની અંદર બેઠા હો તો તમે સીટ બેલ્ટ પહેરેલો હોય તો સારું. આવા જુગાડ તમને અમેરિકામાં કદાચ જોવા નહીં મળે. કારને લગતું બીજું એક ઓબ્ઝર્વેશન એડ કરું છું અહીંયા આગળ કે અમેરિકામાં હું નોટિસ કરું છું કે ઘણી બધી કારમાં હવે ડેશકેમ લાગેલા છે જેથી કરીને એક્સિડન્ટ તમે કરો તો રેકોર્ડ થઈ જતા હોય છે. ઇન્ડિયામાં મેં હજી એટલી બધી કારમાં એટલા બધા ડેશકેમ જોયા નથી. હું તમને સાચું કહું તો મેં કોઈ કાર ડેશકેમ વાળી ઇન્ડિયામાં જોઈ નહીં. મને તમે પૂછો જો હું ઇન્ડિયામાં રહેતો હોત તો મારી કારમાં મેં ડેશકેમ ચોક્કસ લગાવ્યું હોત કારણ કે કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય તો રેકોર્ડ થઈ જાય. અને જો તમે ડિફેન્સિવ ડ્રાઈવર હોવ તો આઈ હાઈલી રેકમેન્ડ ટુ હેવ અ ડેશકેમ ઇન યોર કાર. બીજું, રસ્તાની ઉપર કચરો ફેંકેલો હોય અને રસ્તાની સાઈડ ઉપર કેટલાક કચરા તમને જોવા મળ્યા હોય તો યા મને જોવા મળ્યા. હું મોર્નિંગમાં પપ્પા મમ્મી જોડે સાથે ચાલવા જતો ત્યાં આગળ ગાર્ડનમાં બી મને પાન પડીકાના પેકેટોથી માંડીને ચિપ્સના પેકેટોને એ બધું જોવા મળ્યું. બટ એટ ધ સેમ ટાઈમ હું તમને લોકોને કહીશ કે અમેરિકાની અંદર પણ હવે લિટરિંગનો પ્રોબ્લેમ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને અહીંયા આગળ આલ્કોહોલની નાની નાની બોટલો જે મળતી હોય છે તે રસ્તા પર ઘણી બધી તમને જોવા મળી જશે. હું રોજ ચાલવા જતો હોઉં છું મોટા ભાગે તો મને રસ્તા પર ક્યાંક ને ક્યાંક નાની નાની આલ્કોહોલની બોટલ અમેરિકામાં પણ પડેલી જોવા મળતી હોય છે. પણ એનો મતલબ એમ નથી કે અમેરિકામાં લિટરિંગ થાય છે તો આપણે ઇન્ડિયામાં ચાલુ રાખવું જોઈએ. હું પર્સનલી એવું માનું છું કે રસ્તા પર કચરો ક્યારેય ના ફેંકવો જોઈએ. બીજું એક પોઝિટિવ વસ્તુ મને જોવા મળી કે આપણે ખબર છે એસી અને ડીસીના એડેપ્ટર આવતા. જ્યારે હું અમેરિકાથી ઇન્ડિયા જતો ત્યારે જે વોલ્ટેજનું ચાર્જિંગ હોય આપણા ફોનનું ચાર્જર હોય તેનો પ્લગ અંદર દિવાલમાં ના જતો હોય. પણ આ વખતે મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે ઘણી બધી હોટલોમાં અને ઇવન અમારા ઘરે પણ વડોદરાની અંદર જે પ્લગ હતો ત્યાં આગળ હું ઇન્ડિયાનું પ્લગ પણ નાખી શકતો હતો અને યુએસએનો જે આપણો સાદી પિન આવતી હોય છે 2 પિનવાળો પ્લગ એ પણ હું નાખી શકતો હતો. એટલે નવા મોડર્ન કન્સ્ટ્રક્શનો જ્યાં થઈ રહ્યા છે ત્યાં બંને એસી ડીસીના કનેક્શન તમને જોવા મળશે. તો એનઆરઆઈ લોકો માટે આ સારી વાત છે. બીજી એક સારી વસ્તુ ઇન્ડિયામાં જોવા મળી કે ઇન્ડિયાની અંદર સોલર પેનલ્સ ખૂબ જ પોપ્યુલર છે. ઘણા બધા ઘરોમાં તમે ઇન્ડિવિજ્યુઅલ ઘર હોય, એપાર્ટમેન્ટ્સ હોય, બંગલોઝ હોય તો ત્યાં આગળ સોલર પેનલ્સ લાગેલી છે. ઘણા બધા લોકો સોલર પેનલનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છો. દેટ્સ અ પ્લસ પોઈન્ટ. બીજું, સ્ટોરની અંદર તમે જ્યારે પણ ઇન્ડિયામાં કશુંક વસ્તુ લેવા જશો તમારે એક વસ્તુ લેવી હોય તો ત્યાં આગળ માણસો તમારી પાછળ પડશે અને ત્યાં તમે ના લેવી હોય વસ્તુ તો પણ તમને 2-4 બીજી વસ્તુઓ વેચી દેશે. હું માનું છું કે આ ઇન્ડિયાનો પ્લસ પોઈન્ટ છે કારણ કે જે માર્કેટિંગ અને સેલ્સના લોકો છે જે ઇન્ડિયામાં દુકાનમાં કામ કરી રહ્યા છે તેઓ ખૂબ જ સ્માર્ટ લોકો હોય છે એવું મેં ઓબ્ઝર્વ કર્યું.
જ્યારે અમેરિકાની અંદર તમે સ્ટોરમાં મોસ્ટલી તમે મોલમાં કે કશે જશો તો તમારી પાસે કોઈ પડતું નથી, તમે જાતે સિલેક્ટ કરી શકો છો તમારે શું લેવું છે. ઇન્ડિયામાં પણ મોલની અંદર એવું છે, પણ મોટાભાગે દરેક સેક્શનની અંદર કોઈને કોઈ વ્યક્તિ ઊભેલો હોય છે કે જે તમને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે. કદાચ તેમાં તેમને કમિશન મળતું હશે, એટલે ઇટ્સ ધેર જોબ, બટ દે આર રિયલી ગુડ સેલ્સ પીપલ. હોમ સર્વિસીસ ઇન ઇન્ડિયા ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે જે તમે અમેરિકામાં કલ્પના પણ નહીં કરી શકો. જો તમે સિનિયર સિટીઝન હોવ અથવા તો તમારે બેંકનું કોઈ ખાતું ખોલાવવું હોય તો મેં નોટિસ કર્યું કે બેંકના જે પર્સનલ હોય છે, બેંકના જે માણસો હોય છે, તમારી ઘરે આવીને તમારું ખાતું ખોલાવી દેતા હોય છે. બીજું, તમારે લેબ વર્ક કરાવવું હોય, તમારું બ્લડ આપવું હોય તો જે લેબના માણસો હોય છે તમારી ઘરે આવીને તમારું બ્લડ લઈ જશે. અમેરિકામાં મેં હજી સુધી આ સર્વિસ જોઈ નથી. અને મેડિસિનની ડિલિવરી પણ તમારી ઘરે આવીને કરી જશે. નજીકના જે દુકાનવાળા હોય તે ફોન કરવાનો કે મારે આ દવા જોઈએ છે અને ઘરે તમને દવા ડિલિવર કરી જશે. ઘણીવાર તો તેઓ MRP પર ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે મારું ઓબ્ઝર્વેશન કે તમે કોઈ જાહેર જગ્યાઓએ જાઓ, જેમ કે તમે મોલમાં જાઓ, મૂવી થિયેટરમાં જાઓ, ડીમાર્ટમાં જાઓ, શોપિંગ કરવા જાઓ, તો ત્યાં આગળ તમે વેહિકલને તમે એન્ટર કરશો મોલના એરિયામાં એટલે તમારો વેહિકલનું એ લોકો સિક્યોરિટી ચેક કરતા હોય છે. અને અંદર તમે હજી આગળ જશો તો મેટલ ડિટેક્ટર્સ તમને અવારનવાર બધી જગ્યાએ તમને ઇન્ડિયામાં જોવા મળી જશે. હવે આ જ વસ્તુ અમેરિકામાં ટોટલી રિવર્સ છે. અહીંયા કોઈ ગાડીઓનું ચેકિંગ કરતા નથી મોલમાં જતી વખતે, અને મોટાભાગના મોલની અંદર અહીંયા આગળ કોઈ પણ પ્રકારના મેટલ ડિટેક્ટર્સ મેં મોસ્ટલી નથી જોયા અહીંયા આગળ. પણ મારું એવું માનવું છે કે આ પ્રકારનું ચેકિંગ અમેરિકામાં વધારે હોવું જોઈએ કમ્પેર ટુ ઇન્ડિયા, કારણ કે અમેરિકાની અંદર ગન કલ્ચર છે, અહીંયા આગળ ગનનો પ્રોબ્લેમ છે, એટલે અહીંયા આ પ્રકારનું ચેકિંગ હોવું જોઈએ અમેરિકામાં, પણ એ નથી. પણ આ બધું ચેકિંગ ઇન્ડિયામાં ગન્સ એટલી બધી નથી તો પણ ત્યાં આગળ વધારે પડતું ચેકિંગ છે. અમેરિકામાં જો તમારી પાછળ ચાલીને કોઈ આવતું હોય તો મોટાભાગના લોકો તમને દરવાજો ઊભો રાખીને તમને જવા દેશે. અને ઇન્ડિયાની અંદર મેં ઓબ્ઝર્વ કર્યું કે તમારી પાછળ કોણ આવે છે તેની કોઈને પડી નથી. તમારા મોઢા પર પણ જોશે પણ દરવાજો બંધ કરી દેશે, પછી તમારે દરવાજો જાતે જ ઓપન કરવો પડશે. ઇન્ડિયાની અંદર હાઈવે પર મેં નોટિસ કર્યું કે ગાય છે, કૂતરા છે કે બીજા બધા પ્રાણીઓ છે અને ઇવન માણસો છે એ ગમે ત્યારે રેન્ડમલી રસ્તો ક્રોસ કરી શકે છે હાઈવેની ઉપર. અને ઘણા બધા લોકોને મેં ચાલતા જતા પણ જોયા, વિચ ઇઝ વેરી વેરી ડેન્જરસ. અને જો તમે સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો ક્યારે તમે ગાડી અથાડી દેશો કોઈકને તેનો કોઈ જ ભરોસો નથી. જ્યારે અમેરિકાની અંદર મોટે ભાગે તમને આ પ્રકારનું ન્યુસન્સ જોવા નહીં મળે. ઇન્ડિયાની અંદર વોટ્સએપ ખૂબ જ પ્રચલિત છે અત્યારે. ઇન્ડિયાની અંદર વોટ્સએપથી ઘણા બધા કામો થતા હોય છે. હું જૂનાગઢમાં એક હોટલમાં રોકાયો હતો, ત્યાં આગળ એક ID આપવાનું હતું, તો ID ડિજિટલી અવેલેબલ હતું ફોનની અંદર. તો હોટલનો વોટ્સએપ નંબર હતો, ત્યાં આગળ અમે મોકલી દીધું અને ત્યાંથી એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી લીધી. બીજું, મારે કેટલીક ઝેરોક્સ અને કેટલાક ફોટોકોપીઝ કરાવવાની હતી, કેટલાક ડોક્યુમેન્ટની, તો ઘર પાસે એક ઝેરોક્સની દુકાન હતી, ત્યાં આગળ ગયો અને ત્યાં આગળ વોટ્સએપ મેં મારા ડોક્યુમેન્ટ કરી દીધા. તો એને વોટ્સએપ પરથી મારા ડોક્યુમેન્ટ એની ઝેરોક્સના મશીનમાં એણે પ્રિન્ટઆઉટ કાઢી દીધા. એટલે એક બહુ સારી વ્યવસ્થા કહેવાય મારા મતે. ઇન્ડિયાની અંદર અત્યારે 10 મિનિટની અંદર ઘણી બધી વસ્તુઓની ડિલિવરી થાય છે, 10 થી 15 મિનિટમાં. રેપિડો અને બ્લિંકિટ કરીને સર્વિસીસ છે. ખૂબ જ જબરજસ્ત પ્રોગ્રેસ થયો કહેવાય એક રીતે જોઈએ તો, કે તમને કોઈ વસ્તુ જોઈએ છે, પાન ખાવું છે, આઈસ્ક્રીમ જોઈએ છે, તમારે કોઈ ડોક્યુમેન્ટ્સ મંગાવવા છે, એનીથિંગ યુ નીડ, વિધિન 10 મિનિટ્સ તમને ડિલિવરી થઈ જતી હોય છે. અમેરિકામાં આ બાબતની કલ્પના કરવી લગભગ અશક્ય છે. હું આ વિડીયોના છેલ્લા પોઈન્ટ પર આવતે પહેલાં એક મારી નોટ ખાલી કહી દઈશ કે અમેરિકામાં લોકો ઘણા બધા ડોલર કમાતા હોય છે, પણ કેટલી બધી મેન્ટલ ડિપ્રેશનની ગોળીઓ ગળતા હોય છે, કેટલા બધા લોકો ડિપ્રેશનમાં હોય છે. એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની અંદર ઓછો પગાર હશે, ઓછી ઇન્કમ હશે, પણ ઓવરઓલ લોકો બધા શાંતિથી જીવન જીવે છે, બધા ખુશ છે, એક મોઢા પર સ્માઇલ તમને જોવા મળશે, બધા રિલેક્સ છે. જ્યારે અમેરિકાની અંદર સવારે ઉઠીને જે દોડમ દોડી ભાગમ ભાગી ચાલે છે, અહીંયા આગળ જીવન થોડુંક ફાસ્ટ છે, જ્યારે ઇન્ડિયામાં થોડુંક સ્લો પેસથી બધું ચાલતું હોય છે, પણ એમાં કશો વાંધો છે નહીં, એ પણ એની જગ્યાએ બરાબર છે. ઓવરઓલ લોકો સુખી છે ઇન્ડિયાની અંદર. હવે હું આવું છું આ વિડીયોના મારા લાસ્ટ પોઈન્ટ ઉપર કે જેની મને જરા પણ એક્સપેક્ટેશન નહોતું કે આવું પણ કંઈક શક્ય હશે. તો એમેઝોનમાંથી મેં ઇન્ડિયામાં કેટલીક વસ્તુઓ મંગાવી, 1-2 વસ્તુ ડેમેજ આવી અને મારે રિટર્ન કરવાની હતી. તો એમેઝોન ઇન્ડિયામાં મને ઓપ્શન આવ્યો કે તમે ઘરે આવીને, તેઓ એમેઝોનના માણસો ઘરે આવીને તમારી વસ્તુઓ રિટર્ન લઈ જાય છે ફ્રી ઓફ કોસ્ટ. જ્યારે
અમેરિકાની અંદર રોજ ઓલમોસ્ટ એક એમેઝોનની ટ્રક તમારા એરિયામાં ફરતી જશે, તો પણ આ સર્વિસ હજી એમેઝોનની અમેરિકામાં અવેલેબલ નથી કે તમારી વસ્તુ તમે રિટર્ન કરો તો તમને ફ્રી ઓફ કોસ્ટ એમેઝોનની કંપનીની ટ્રક આવીને તમારી વસ્તુ પાછી લઈ જાય. પણ ઇન્ડિયામાં આ હજી અવેલેબલ છે કે ઇન્ડિયામાં તમારે કઈ વસ્તુ એમેઝોન પરથી બાય કરી હોય તો તમને ફ્રીમાં તમે એને એમેઝોનમાં જ રિટર્ન કરી શકો. તમારે કશે જવાની જરૂર નથી, તમારે કોલ્સમાં જવાની જરૂર નથી, સ્ટેપલ્સમાં, હોલ ફૂડ્સમાં કશે જવાની જરૂર નથી, કાં તો પછી યુપીએસમાં આપણે $1-2 આપીને રિટર્ન કરવાનું હોય છે. અહીંયા અમેરિકામાં તેવું કશું જ નથી. હા, ખાલી તમારી રિટર્નની વિન્ડોનો જે પીરિયડ છે તે ઇન્ડિયામાં થોડો ઓછો છે. વિધિન અ વીક, 10 days કે સમથિંગ લાઈક દેટ તમારે રિટર્ન કરવું પડે વસ્તુ, જ્યારે અમેરિકાની અંદર તમે લગભગ મહિના સુધીમાં એ વસ્તુ રિટર્ન કરી શકતા હોવ છો. એટલે આ પોઈન્ટ મને થોડોક ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. આ સિવાય જો તમે લોકો રિસન્ટલી ઇન્ડિયામાં ટ્રાવેલ કરીને આવ્યા હો અને તમારા મનમાં કંઈક પોઈન્ટ હોય, તમારું કોઈ ઓબ્ઝર્વેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ કંઈક નવું જાણવા મળે. તો બસ આ જ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ, થેન્ક યુ સો મચ ફોર યોર લાઇક્સ, થેન્ક યુ સો મચ ફોર યોર લવ. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.